જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકીથી ટીટોડીવાડી સુધીના 24 મીટરનો નવો ડીપી રોડ બનાવવા માટે આજે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। કાચા પક્કા 24 જેટલા મકાનો સહિતના દબાણોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તેના માટે ઉપરોક્ત જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોયલ, સિટી ઇજનેર ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરવણા, એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત, સિક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાલી સહિતના અધિકારીઓની ટીમ બનાવના સ્થળે હાજર રહી હતી। આજ રોજ 24 મીટર ડીપી રોડ જે ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી 300 મીટરની લેન્થમાં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે। જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે, 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે। આ ખુલ્લી કરાવવાથી લગભગ 4000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે 3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે। જે રોડ ખુલ્લો કરાવવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે। જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયરશ્રી સાથે છે, મામલતદારશ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે।